ઉમરપાડા પોલીસ મથક બહાર હોબાળો મચી ગયો। આદિવાસી સમાજના લોકો એકત્ર થયા છે। મહિલા સાથે અસભ્ય વર્તન મુદ્દે થઈ હતી બબાલ। પોલીસે એક પક્ષની ફરિયાદ લીધી, બીજા પક્ષની ફરિયાદ ન લેતા હોબાળો। બીજા પક્ષને મોડી રાત સુધી બેસાડી રાખ્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। પોલીસે આગેવાનોને પણ ધમકાવ્યાનો આક્ષેપ, રજૂઆત કરવા ગયેલા આગેવાનોને ધમકાવ્યાનો આક્ષેપ થઈ રહ્યો છે। દરેક મેટરમાં તમારે નહીં પડવાનું પોલીસે કહ્યાનો આક્ષેપ। પોલીસ સાથે આગેવાનોની પણ રકઝક થઈ હતી। આખરે બીજા પક્ષની ફરિયાદ લેતા મામલો થાળે પડ્યો હતો। નિલેશ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। નિલેશ, ઉમરપાડા પોલીસ મથકની બહાર આ હોબાળો થયો હતો, શું હતી આદિવાસી સમાજની માંગ? ચોક્કસ પેટી ઉમરપાડાના બરાળકુવા ગામે જે દૂધ બંધી આવેલી છે, ત્યાં મહિલા સાથે અસભ્ય વર્તન બાદ સમગ્ર મામલો વિચક્યો હતો અને પોલીસ મથકે રજૂઆત કરવા પહોંચેલા આગેવાનોને પોલીસ દ્વારા ધમકામાં આવ્યો હતો। સમગ્ર મામલે જે આદિવાસી સમાજ છે એક પક્ષની ફરિયાદ લીધી હતી અને બીજા પક્ષની ફરિયાદ ન લેતા સમગ્ર મામલે પોલીસ સ્ટેશન બહાર હોબાળો મચ્યો હતો। ખાસ કરીને પોલીસે એક પક્ષની ફરિયાદ ન લીધી અને બીજા પક્ષની નહીં લીધી હોવાનો આક્ષેપો કરવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને પોલીસ સાથે ભારે ચકમક થઈ હતી, પરંતુ છેલ્લે સમગ્ર મામલે પોલીસ દ્વારા બંને પક્ષોની સામસામે ફરિયાદ લઈને સમગ્ર મામલો ઠારે પડ્યો હતો। જી આભાર તમામ વિગતો માટે નિલેશ।